શું તમે જાણો છો કે તમારા શરીરમાં એક એવું અંગ છે જે 90% ખરાબ થાય ત્યાં સુધી કોઈ તકલીફ આપતું નથી? તે અંગ છે તમારી કિડની, જે છેલ્લી ઘડી સુધી તમને કોઈ પણ જાતનો દુખાવો કે સંકેત આપતી નથી. કોઈ લેબોરેટરીમાં ગયા વગર અને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમે ઘરે બેઠા જાણી શકો છો કે તમારી કિડની જોખમમાં છે. મિત્રો, કિડની ખરાબ થવાની પ્રક્રિયા ખૂબ જ છુપી રીતે થાય છે. એટલા માટે જ ડોક્ટરો આ બીમારીને સાયલન્ટ કિલર કહે છે. જ્યારે કમરનો દુખાવો કે ઉલટી જેવા લક્ષણો દેખાવાનું શરૂ થાય છે, ત્યારે તમારી કિડની લગભગ 70% જેટલી નાશ પામી હોય છે. તે સમયે તમારી પાસે ઇલાજ માટે ફક્ત 2 જ રસ્તા હોય છે. એક છે ડાયાલિસિસ અને બીજું છે કિડની રિપ્લેસમેન્ટ. પરંતુ તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજના વિડિયોમાં હું તમને કિડની તપાસવાની 6 રીતો બતાવીશ. આ એવી તપાસ છે જેને કિડનીના મોટા ડોક્ટરો પણ શરૂઆતમાં બીમારીને પકડવા માટે વાપરતા હોય છે. હું તમારા શરીરના 6 અલગ અલગ લક્ષણોને તપાસીશ, જેથી ખબર પડે કે તમારી કિડની કેટલી કામ કરે છે. જો તમે આ 6 પરીક્ષામાં પાસ થઈ જાઓ છો, તો સમજી લેજો કે તમારી કિડની એકદમ સુરક્ષિત છે. પરંતુ જો તમે એક પણ તપાસમાં નાપાસ થાઓ છો, તો તેને ભગવાનનો ઈશારો સમજીને તરત જ સાવધ થઈ જજો. તો ચાલો શરૂ કરીએ તમારું 6 મિનિટનું હેલ્થ ચેકઅપ, જે તમારા જીવનને બચાવવામાં ખૂબ જ મદદ કરશે. પણ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. અને તમે આ વિડિયોને ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડિયો શરૂ કરતા પહેલા એક જરૂરી વાત જાણી લો કે કિડનીમાં પથરી કે ચેપ ન હોય ત્યાં સુધી દુખાવો થતો નથી. આપણી કિડની પાસે કામ કરવાની બહુ મોટી તાકાત હોય છે, કારણ કે તેમાં લાખો નાના નાના ગાળકો આવેલા હોય છે. જો તેમાંથી અડધા ગાળકો મરી જાય તો પણ બાકીના અડધા ગાળકો બમણી મહેનત કરીને લોહી સાફ રાખે છે. મેડિકલ ભાષામાં આને કમ્પન્સેટરી હાઇપરફિલ્ટ્રેશન કહેવાય છે, જેનો અર્થ છે કે કિડની હાર માન્યા વગર સતત કામ કરે છે. જ્યાં સુધી કિડનીનો ફક્ત 15% ભાગ જ ન બચે, ત્યાં સુધી શરીર તેની મેળે લડત આપવાનું ચાલુ રાખે છે. તેથી આ ઘરેલું તપાસ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે, કારણ કે તે વહેલી તકે તમારી બીમારી પકડી લેશે. પહેલી તપાસ, દબાવીને ચેક કરવાની રીત. તમારી ઘૂંટીના હાડકાની ઉપર અથવા પગના પંજા પર અંગૂઠા વડે 10 સેકન્ડ સુધી જોરથી દબાવી રાખો. અંગૂઠો હટાવ્યા પછી જો ત્યાં ખાડો પડી જાય અને ચામડી તરત જ પાછી જેવી હતી તેવી ન થાય, તો તે ચિંતાનો વિષય છે. જ્યારે કિડની મીઠું અને વધારાનું પાણી બહાર નથી કાઢી શકતી, ત્યારે તે પાણી પગમાં જમા થવા લાગે છે. જો તમને સવારે ઉઠતી વખતે આંખોની નીચે સોજો દેખાતો હોય, તો સમજી લેજો કે આ કિડની ખરાબ થવાની મોટી નિશાની છે. બીજી તપાસ, પેશાબમાં ફીણ જોવાની રીત. જ્યારે તમે પેશાબ કરો ત્યારે ધ્યાનથી જુઓ કે તેમાં સાબુના ફીણ જેવું સફેદ અને ઘટ્ટ ફીણ બને છે કે નહીં. જો આ ફીણ પાણી નાખ્યા પછી પણ જતું નથી, તો તેને મેડિકલ ભાષામાં પ્રોટીન યુરિયા કહેવામાં આવે છે. એક સાજી કિડની ઝીણી ગળણી જેવી હોય છે, જે લોહીમાંથી ગંદકી કાઢે છે, પણ જરૂરી પ્રોટીનને શરીરમાં રોકી રાખે છે. પરંતુ જો કિડનીની ગળણીમાં કાણા મોટા થઈ જાય, તો પ્રોટીન પેશાબ વાટે બહાર નીકળવા લાગે છે અને ફીણ બનાવે છે. ત્રીજી તપાસ, રાત્રે વારંવાર પેશાબ જવાની રીત. શું તમારે રાત્રે ઊંઘમાંથી જાગીને 2 થી વધુ વખત પેશાબ કરવા માટે બાથરૂમ જવું પડે છે? યાદ રાખજો કે આ વાત એવા લોકો માટે નથી જે લોકો રાત્રે સૂતા પહેલા અઢળક પાણી પીતા હોય છે. જો તમે સામાન્ય રીતે પાણી પીતા હોવ
અને છતાં તમારી ઊંઘ બગડતી હોય તો આ કિડની માટે ખતરાની ઘંટડી છે. રાત્રે આપણી કિડની પેશાબને ઘટ્ટ બનાવવાનું કામ કરે છે, જેથી આપણે આખી રાત શાંતિથી સૂઈ શકીએ. જ્યારે કિડનીને નુકસાન થાય છે ત્યારે તે પેશાબને ઘટ્ટ નથી કરી શકતી, જેના કારણે શરીરને વારંવાર પાણી બહાર કાઢવું પડે છે. ચોથી તપાસ: લોહીની ફિકાશ અને થાકની રીત. અરીસાની સામે ઊભા રહીને તમારી આંખની નીચેની પાંપણને નીચે ખેંચો અને જુઓ કે તેનો રંગ કેવો છે. જો તે ઘેરા ગુલાબીને બદલે સફેદ કે પીળી દેખાતી હોય તો તેનો અર્થ છે કે તમારામાં લોહીની ઉણપ છે. આ સિવાય જો તમારી જીભ અને હથેળીઓ પીળી પડી ગઈ હોય અને તમે કારણ વગર થાક અનુભવતા હોવ તો સાવધ થઈ જજો. આપણી કિડની એક ખાસ પ્રકારનું હોર્મોન બનાવે છે, જે હાડકાને નવું લોહી બનાવવા માટેનો આદેશ આપે છે. જ્યારે કિડની બીમાર પડે છે ત્યારે લોહી બનવાનું ઓછું થઈ જાય છે, જેને ડોક્ટરો રિનલ એનિમિયા તરીકે ઓળખે છે. પાંચમી તપાસ: શ્વાસમાં આવતી ગંધની રીત. જો તમારા શ્વાસમાંથી પેશાબ કે એમોનિયા જેવી ગંધ આવતી હોય તો સમજી લેજો કે લોહીમાં ગંદકી વધી ગઈ છે. આ સિવાય જો મોઢાનો સ્વાદ હંમેશા ધાતુ જેવો કડવો રહેતો હોય તો પણ તે કિડની બગડવાની નિશાની છે. જ્યારે લોહીમાં કચરો વધી જાય છે ત્યારે મોઢાના બેક્ટેરિયા તેને એમોનિયામાં ફેરવે છે, જેના કારણે ભૂખ પણ મરી જાય છે. છેલ્લી તપાસ: નખ જોઈને ઓળખવાની રીત. તમારા નખને ધ્યાનથી જુઓ. તેનો નીચેનો અડધો ભાગ સફેદ છે અને ઉપરનો અડધો ભાગ ગુલાબી કે કથ્થઈ રંગનો છે. આવા નખને લિન્ડસેના નખ કહેવામાં આવે છે, જે કિડનીની જૂની બીમારીનો સૌથી ચોક્કસ સંકેત છે. મિત્રો, જો તમે ઉપર આપેલી 6 તપાસમાંથી કોઈમાં પણ ફેલ થયા છો તો તેનો અર્થ એવો નથી કે તમારી કિડની હમણાં જ ફેલ થઈ જશે. તેનો સાચો અર્થ એ છે કે તમારી કિડની તમને બચાવવા માટે એક છેલ્લી મદદનો ઇશારો કરી રહી છે. હવે તમારે ગભરાવાની જરા પણ જરૂર નથી, કારણ કે આપણે સાચું પગલું ભરીને તેને સુધારી શકીએ છીએ. અહીં તમારા માટે 3 સ્ટેપનો એક ખાસ પ્લાન છે, જે તમારી કિડનીને નવું જીવન આપી શકે છે. પહેલું સ્ટેપ: લેબોરેટરીમાં તપાસ કરાવો. ઘરે કરેલી તપાસ ફક્ત એક અંદાજ આપે છે, પણ પાકી ખાતરી તો લોહીનો રિપોર્ટ જ આપી શકે છે. તમે આવતીકાલે જ કોઈ સારી લેબમાં જઈને EGFRનો રિપોર્ટ કરાવો, જે બતાવશે કે તમારી કિડની કેટલા ટકા કામ કરે છે. જો રિપોર્ટ 90થી ઉપર આવે તો બધું બરાબર છે, પણ જો 60થી નીચે આવે તો બીમારીની શરૂઆત ગણાય છે. આ સિવાય પેશાબમાં પ્રોટીન ચેક કરવા માટેનો UACR રિપોર્ટ અને કિડનીની સાઇઝ જોવા માટે સોનોગ્રાફી પણ કરાવી લેવી જોઈએ. બીજું સ્ટેપ: કિડનીના દુશ્મનોને દૂર કરો. ડોક્ટર પાસે જાઓ તે પહેલાં તમારી કેટલીક આદતો બદલી નાખો જે તમારી કિડનીને સીધું નુકસાન પહોંચાડે છે. પહેલી વાત તો એ કે માથાના દુખાવા કે શરીરના દુખાવા માટે પોતાની મેળે કોઈ પણ દવાઓ લેવાનું બંધ કરી દો. બીજી વાત એ કે મીઠું ઓછું કરી નાખો અને પેકેટમાં આવતી વસ્તુઓ જેવી કે ચિપ્સ અને અથાણાં ખાવાનું સાવ બંધ કરી દો. દુનિયામાં 70% કિડની ફક્ત ડાયાબિટીસ અને હાઈ બીપીને કારણે ફેલ થાય છે, તેથી તેને કાબૂમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ત્રીજું સ્ટેપ: ખાવા પીવામાં ફેરફાર કરો. તમારા ડોક્ટરની સલાહ લઈને પ્રોટીન ખાવાનું સંતુલન જાળવો, કારણ કે વધુ પ્રોટીન બીમાર કિડની પર ભાર વધારે છે. જો તમારા શરીરમાં સોજા રહેતા હોય તો વધુ પાણી પીવું પણ જોખમી બની શકે છે. તેથી પાણી માપસર પીવો. હવે એક મોટો સવાલ એ થાય કે શું ખરાબ થયેલી કિડની ફરી સાજી થઈ શકે? તેનો જવાબ છે હા, ચોક્કસ થઈ શકે. જો કિડની અચાનક કોઈ કારણસર બગડી હોય
તો તે પૂરેપૂરી સાજી થઈ શકે છે અને તમે સામાન્ય જીવન જીવી શકો છો. જો બીમારી બહુ જૂની હોય તો તેને સાવ મટાડવી અઘરી છે, પણ સાચી કાળજીથી તેને આગળ વધતી અટકાવી શકાય છે. આવતીકાલની રાહ જોયા વગર આજે જ શરીરના આ સંકેતોને ઓળખો, કારણ કે તમારી કિડની તમારો સાચો સાથી છે. જો તમને આજની આ માહિતી ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડિયો તમારા સ્વજનો સાથે જરૂર શેર કરજો. તમારો એક નાનો શેર કોઈ વ્યક્તિનું જીવન બચાવી શકે છે અને તેને મોટી મુસીબતમાંથી બહાર કાઢી શકે છે. તમે કઈ તપાસ કરી અને તેનું શું પરિણામ આવ્યું તે અમને નીચે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે ફરી મળીશું નવા વિડિયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો.